જય હિન્દ જય નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ કોરેશવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. આજે આપણે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટની વાત કરીશું. વિદ્યા સહાયક ભરતી 2024 જે ભરતી છે તેની જાહેરાત કરવામાં આવેલી છે. તો સ્ક્રીન પર જે માહિતી છે તે આપણે ઓફિશિયલ માહિતી લીધેલી છે. વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ભરતી વર્ષ 2024માં જાહેર કરવામાં આવી હતી. વધારે માહિતી જોઈએ. ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગોનો માટે વિદ્યા સહાયક ભરતી વર્ષ 2025ના ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા સંભવિત કાર્યક્રમ છે. એટલે કે તમે જોઈ શકો છો કે ખાસ પ્રકારે અંતર્ગત દિવ્યાંગો માટે વિદ્યા સહાયક ભરતી વર્ષ 2025 ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા સંભવિત છે. એટલે કે દિવ્યાંગ ઉમેદવારો જ આ ભરતીમાં ભાગ લઈ શકશે. વધારે વાત કરીએ તો ભરતીનો પ્રકાર, ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થવાની તારીખ, જિલ્લા પસંદગી શરૂઆત થવાની તારીખ તમે જોઈ શકો છો કે ફાઇનલ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગો માટે વિદ્યા સહાયક ભરતી વર્ષ 2025 છે. તમે જોઈ શકો છો ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થવાની તારીખ 5/5/2025થી જિલ્લા પસંદગીની શરૂઆત થવાની તારીખ 10/5/2025થી શરૂ થઈ જશે. અન્ય માધ્યમ ધોરણ 1 થી 8 જેનું ફાઇનલ મેરિટ 1/5/2025માં જાહેર કરાશે અને જિલ્લા પસંદગી શરૂઆત થવાની તારીખ 15/5/2025. એટલે કે તમામ ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ કહેવાય. ગુજરાતી માધ્યમિક ધોરણ 1 થી 5 તેનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે 17/5/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. તેને જિલ્લા પસંદગી થવાની તારીખ 22/5/2025 છે. વધારે વાત જોઈએ તો ગુજરાતી માધ્યમિક ધોરણ 6 થી 8 તેની ફાઇનલ મેરિટની યાદી તારીખ 30/5/2025 વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. જિલ્લા પસંદગી થવાની તારીખ 5/6/2025ના રોજ તમારે હાજર થવાનું રહેશે. વધારે માહિતી જોઈએ અનામત વર્ગના ઉમેદવારો માટે અગત્યની સૂચના છે. એટલે કે જે પણ વિદ્યાર્થીઓ અનામતમાં ઉમેદવારો હોય તે ખાસ જોઈજો. તમે જોઈ શકો છો શિક્ષણ વિભાગ 30/7/2024ના ઠરાવ કરેલા 9મા ક્રમમાં થયેલી જોગવાઈ અનુસાર ધ ગુજરાત સેકન્ડરી કાસ્ટ જે પણ માહિતી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો. સર્ટિફિકેટ 1/2018ની કલમ 7 મુજબ રાજ્ય સરકારના વિવિધ સર્વગમાં અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત વર્ગના નિમણૂકો માટે પસંદગી થયેલા તમામ ઉમેદવારો નિમણૂક આપતા પહેલાં જાતિના પ્રમાણપત્રને સંભવિત વિશેષણ સમિતિ મારફત ચડાવવાની કરવાની થાય છે. જે અંતર્ગત અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત વર્ગના ઉમેદવારો માટે વેબસાઇટ પર નિયત નમૂના અરજી પત્રકો મૂકવામાં આવશે. જે ઉમેદવારો જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવે તે ઉમેદવારોએ તેઓના સંલગ્ન જાતિ માટેનું અસલી ફોર્મ જરૂરી આધાર પુરાવા સાથે લાવવાનું રહેશે. એટલે કે તમારે આધાર પૂરતું લઈ જવાનું છે. તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી જ ભરતીને લગતી માહિતી માટે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બને રહીએ.